નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. હાર્દિક જોશી, 24 ન્યૂઝ ગુજરાત, તાપી. મિત્રો, આજે આપણે નૂતન વિદ્યા મંદિર સોનગઢ નગરમાં આજે એકદમ પૌરાણિક સ્કૂલ, જૂની સ્કૂલ છે, નૂતન વિદ્યા મંદિરની મુલાકાતે આવ્યા છે. મહત્વની વાત એ છે કે નૂતન વિદ્યા મંદિરમાં એક પરિવાર તરીકે શિક્ષકો, ટ્રસ્ટીઓ તથા અહીંયાના સ્ટાફગણ હોય કે સિક્યુરિટીવાળા હોય કે કોઈ પણ હોય, પટાવાળા હોય, બધા જ પરિવારની જેમ રહે છે. બીજું કે અહીંયા સોનગઢ નગરના તથા આજુબાજુના તાલુકાના ઘણા એવા સામાન્ય વર્ગના છોકરાઓ છે જે ભણીને એડવોકેટ, વકીલ, એન્જિનિયર એવી અનેકો સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અને આજની તારીખમાં ઘણા એવા છોકરાઓ છે કે બહાર દેશમાં જેઓ સિદ્ધિ હાસિલ કરીને બહાર દેશ અમેરિકા, લંડન જેવા દેશોમાં પણ નોકરી કરે છે. તો આજે આપણે નૂતન વિદ્યા મંદિરમાં આજે આપણે અહીંયા મુલાકાત કરવા આવ્યા છે. છોકરાઓને શું શું એક્ટિવિટી કરાવે છે તે બધી જ વાત આજે આપણે અહીંના પ્રિન્સિપાલ સાથે કરીશું. તો ચાલો. સોનગઢનું નૂતન વિદ્યા મંદિર પ્રિન્સિપાલ શ્રીમતી અર્ચના ગૌતમ બિસ્વાસના નેતૃત્વ હેઠળ શૈક્ષણિક સિદ્ધિ. 1971માં સ્થાપિત સોનગઢનું પ્રતિષ્ઠિત નૂતન વિદ્યા મંદિર પ્રિન્સિપાલ શ્રીમતી અર્ચના ગૌતમ બિસ્વાસના દ્રઢ નેતૃત્વ હેઠળ શિક્ષણ, શિસ્ત અને આધુનિક શિક્ષણ પદ્ધતિમાં અગ્રેસર બની રહ્યું છે. શાળાએ પ્રી પ્રાઇમરીથી માધ્યમિક ધોરણ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડ્યું છે અને સોનગઢ શહેરમાં શિક્ષણનું નામ ઉજ્જવળ કર્યું છે. શાળામાં સ્માર્ટ બોર્ડ, કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન લેબ અને લાઇબ્રેરી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. નાના વિદ્યાર્થીઓ માટે રમતો, ગેમ્સ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેના દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. કમ્પ્યુટર શિક્ષણમાં શાળાએ આગેવાની સ્થાપી છે. 50થી વધુ કમ્પ્યુટર્સ સાથે અદ્યતન ડિજિટલ લર્નિંગ સિસ્ટમ કાર્યરત છે. ડાન્સ, ડિજિટલ ટીચિંગ કોર્સ, ડીટીસી અને અન્ય સહપાઠ્ય પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા વિકસાવવામાં આવે છે. પ્રિન્સિપલ શ્રીમતી અર્ચના ગૌતમ બિસ્વાસને તેમની ઉત્કૃષ્ટ કામગીરી અને શૈક્ષણિક યોગદાન માટે આઉટસ્ટેન્ડિંગ એજ્યુકેટર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. શાળાને સોનગઢ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નૂતન વિદ્યા મંદિરે છેલ્લા કેટલાય વર્ષોથી ધોરણ 10માં સતત 100% પરિણામ હાંસલ કર્યું છે. પ્રિન્સિપલ શ્રીમતી અર્ચના ગૌતમ બિસ્વાસનું દ્રઢ નેતૃત્વ અને શિક્ષક મંડળનું પ્રતિબદ્ધ કાર્ય શાળાની સફળતાનું મુખ્ય કારણ છે. આ શાળા માત્ર શિક્ષણ પૂરતી નથી, પરંતુ વિદ્યાર્થીઓના શિસ્ત, નૈતિકતા અને સર્વાંગી વિકાસ માટે એક ઉત્તમ ઉદાહરણ બની ગઈ છે. તમારું નામ? મારું નામ મિસિસ અર્ચના ગૌતમભાઈ બિસ્વાસ છે. હા, હવે મેડમ, આપ કેટલા વખતથી અહીંયા કાર્યરત છો અને તમે કેટલા વખત અહીંયા જોબ કરો છો? જોબ માટે તો એવું છે કે હું 1995 થી અહીંયા જોબમાં છું શિક્ષિકા તરીકે, અને આચાર્ય પદે 2003. બરાબર. પણ મને ગર્વ અનુભવ એનો છે કે હું વિદ્યાર્થીની પણ આ સ્કૂલની રહી છું. બરાબર છે. એટલે નર્સરી થી લઈને તમે કહી શકો છો પૂર્વ પ્રાથમિક થી મારું ભણતર અહીંયા આ શાળામાં થયું છે. એટલે મને ખૂબ જ ગર્વની લાગણી થાય છે કે હું એ શાળામાં આચાર્ય પદે કાર્યરત છું. તે બદલ હું મેનેજમેન્ટને આભારી છું, અને ધન્યવાદ માનું છું કે મને આટલો સરસ મોકો આપ્યો છે. હવે મેડમ, આપણે આ સ્કૂલ આપણા સોનગઢ નગરમાં કેટલા વર્ષથી કાર્યરત છે? 1971. બરાબર. હું તમને જણાવીશ કે જૂનામાં જૂનું અંગ્રેજી માધ્યમની શાળા તે અમારી શાળા નૂતન વિદ્યા મંદિર. હવે બીજું કે આપ આ સ્કૂલમાં છોકરાઓને શું શું એક્ટિવિટી કરાવો છો? બધા પ્રકારના શિક્ષણ ઉપરાંત બરાબર એમના ઓવરઓલ પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય તે માટે કો કરિક્યુલર એક્ટિવિટીઝ એટલે કે રમત ગમત હોય, બરાબર છે, પછી આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ હોય, દરેક જાતના ચિત્રકામ છે, સંગીત છે, નૃત્ય કલા છે, બધા જ પ્રકારના એક્ટિવિટીઝ અહીંયા થાય છે. તદુપરાંત ઉત્સવો, આપણે ધારો કે ગરબા ઉત્સવ અહીંયા કરીએ છીએ, ગણેશ ઉત્સવ થાય છે, જન્માષ્ટમીનો એ થાય છે, બધા જ પ્રકારની એક્ટિવિટીઝ અહીંયા અમે ઉજવીએ છીએ. બધી જ જાતની સાંસ્કૃતિક, તમે કહી શકો કે સાંસ્કૃતિક બધા જ પ્રકારના એક્ટિવિટીઝ અહીંયા ઉજવવામાં આવે છે. બરાબર. હવે મેડમ, સાંભળવામાં આવ્યું છે કે અહીંયા આ જે નૂતન વિદ્યા મંદિર છે, અહીંયા સામાન્ય વર્ગના છોકરાઓ પણ
ભણીને એડવોકેટ વકીલ ડૉક્ટર બનીને બહાર દેશમાં જોબ મળી છે એ વાત સત્ય છે? તદ્દન સાચી છે આ વાત, બરાબર. હું તમને ઉદાહરણ તરીકે અહીંયા જ તમને કહી શકું કે અત્યારે સોનગઢમાં જ હા. આપણા જે સાર્થક હોસ્પિટલ છે હા. એમના જે ડોક્ટર છે હા. તે અહીંયાના જ ઉદાહરણ છે. હા. અને એવા તો ઘણા બધા ઉદાહરણો છે. હા. અત્યારે પણ અમારા વિદ્યાર્થીઓ કેનેડામાં હા. પછી અમેરિકામાં હા. જોબ કરે છે. બરાબર. હવે તમે સમાજને અને આ જે સ્ટુડન્ટો જે અભ્યાસ કરે છે તેમને તમારા સ્કૂલ વતી શું સંદેશો આપવા માંગો છો? હું એક જ સંદેશો આપવા માંગુ છું કે કોઈ પણ વસ્તુ હા. સક્સેસ ત્યારે જ બને જેમાં જ્યારે અમને સંપૂર્ણપણે એમનો સહકાર મળે. કોનો? તો કે વિદ્યાર્થી તો ખરા જ, અમારા વિદ્યાર્થી વગર તમારે શાળા નથી ચાલવાની, એટલે વિદ્યાર્થી તો ખરા જ, બરાબર. પણ તદ ઉપરાંત અમે વાલીઓનો હા. એમનો સહકાર માંગીએ છીએ હા. કે અમે જે પણ પ્રયોગ કરીએ, હા. બરાબર, નિત નવા પ્રયોગ કરીએ છીએ બાળક જોડે કે આજના સમાજમાં તે કેવી રીતે પગભર ઊભા રહી શકે, બરાબર. બરાબર. હા. તો શિક્ષણ સાથે તે શિક્ષણનો ઉપયોગ કરીને હા. જીવનમાં કામયાબ બને હા. એ માટે વાલીઓનો સહકાર તો ખરો જ, હા. બરાબર. એટલે વાલીઓનો સહકાર માંગીએ કે કોઈ પણ પ્રકારનો જ્યારે પણ અમે અહીંયા કાર્યક્રમ કરીએ હા. કે સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ કે શિક્ષણમાં કોઈ પણ નવા પ્રયોગ કરીએ હા. તો ત્યારે અમને એવો સહકાર આપે. હા જી, ધન્યવાદ મેડમ. આપની આ સ્કૂલની આજે અમે વિઝિટ લીધી, અમને ખૂબ આનંદ થયો છે અને આપે જે અમને ટાઈમ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હા.